સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષ તરફે ઉપરોક્ત જે સાહેદોનો પુરાવો રજૂ કરવામાં આવેલો છે તે પૈકી સાહેદ નંબર 1 ડૉક્ટરનો પુરાવો ધ્યાનમાં લેવામાં આવે તો ડૉક્ટર મોહમ્મદ શમસુદ્દીન શેખ તેઓની આંખ 6ની સોગન પરની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે તારીખ 5/9/2012ના રોજ હું મેડિકલ ઓફિસર તરીકે સુબીર PHC ખાતે મારી ફરજ ઉપર હાજર હતો. દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આહવા તરફથી મરનારનું PM કરવા માટે એક લેખિત યાદી મને મળેલી, જે લેખિત યાદી આ સાહેદે આંખ 7થી રજૂ કરેલ છે અને આ યાદીમાં આ સાહેદે તેમની તથા તેમની સાથેના પેનલ ડૉક્ટર સુરેશભાઈ B પવારની સહી ઓળખી બતાવેલ છે. વધુમાં ડૉક્ટરે એવો પુરાવો આપેલ છે કે અમને જે સબ પરીક્ષણ માટે મોકલવામાં આવેલા તેનું સબ પરીક્ષણ આહવા સિવિલ હોસ્પિટલના PM રૂમમાં કરેલું. આ સબ નબીબેન જાનુભાઈ બુધિયાભાઈ સામેરાનું હતું, જેનું પરીક્ષણ તારીખ 5/9/2012ના રોજ કલાક 5:15થી 6:35 સુધીનું કરેલું. પેરેગ્રાફ. વધુમાં આ સાહેદના જણાવ્યા મુજબ પોલીસે આપેલ ઇન્ક્વેસ્ટ પંચનામા મુજબ તેને ગળાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ હતી. સાહેદના જણાવ્યા મુજબ આ સબનું તેઓએ બાહ્ય તથા આંતરિક પરીક્ષણ પણ કરેલું. સાહેદના જણાવ્યા મુજબ આ સબના ગરદનના જમણા ભાગે જમણા ક્વેલિકલ હાડકાથી 5 સેન્ટીમીટર ઉપર એક શાર્પ કટિંગ ઇન્જરી હતી, તેમજ જમણા હાથના પંજાની ઉપર ઉજરડાનો ઘા પણ જણાયેલો હતો. પેરેગ્રાફ. સાહેદના જણાવ્યા મુજબ આંતરિક પરીક્ષણમાં તપાસ કરતા કરોડરજ્જુના ચોથા મણકામાં ઈજા જોવા મળેલી. અમારા અભિપ્રાય મુજબ મૃત્યુ અંગેનું સંભવિત કારણ લોહી વહી જવા તથા શ્વાસનળી કપાઈ જવાના કારણે શ્વાસોચ્છ્વાસ બંધ થઈ જવાથી થયેલ હતું અને આ ઈજા તીક્ષ્ણ હથિયારથી શ્વાસનળી કપાઈ જવાથી થયેલ હતી. પેરેગ્રાફ. વધુમાં સાહેદને મુદ્દામાલ આર્ટિકલ નંબર 3 કે જે કુહાડી હતી તે બતાવવામાં આવેલ, તે જોઈને આ સાહેદ જણાવેલ કે PM નોટની કોલમ નંબર 17માં જે ઈજાઓ બતાવેલ છે તે ઈજાઓ આ કુહાડીથી થઈ શકે અને ઈજાના કારણે જે વ્યક્તિનું તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે. આ સાહેદે તેમના પુરાવા દરમિયાન આંક 18થી PM નોટ પણ રજૂ કરેલ છે, જે PM નોટમાં તેમની તથા તેમના પેનલ ડૉક્ટર સુરેશભાઈ B પવારની સહી તથા હોદ્દાનો સિક્કો ઓળખી બતાવેલ છે. પેરેગ્રાફ. ડૉક્ટરે તેમની ઉલટ તપાસમાં ભોગ બનનારનું સબ મારી પાસે તપાસ માટે લાવવામાં આવ્યું તેના 12થી 24 કલાક પહેલાં તેનું મૃત્યુ થયું હશે તેવું હું કહી શકું. એ વાત ખરી છે કે મેં મારા સોગન પરના પુરાવામાં મરનારને જે ઈજાઓ બતાવેલી તે ઈજાઓ અન્ય તીક્ષ્ણ હથિયારથી કે જે હાલના મુદ્દામાલના કુહાડાના માપ જેટલો હોય અને પૂરા ફોર્સથી કરવામાં આવે તો થઈ શકે. એ વાત ખરી છે કે લોહી વહી જવાનું, શ્વાસનળી બંધ થવાનું, હૃદયના ધબકારા બંધ થઈ જવાના કારણે અન્ય પણ હોઈ શકે. સાહેદના જણાવ્યા મુજબ આ માટેના કારણો મેં મારા પુરાવામાં જણાવેલ જ છે.